શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે, અને જે સાંભળે એ પણ બીજો નહીં, એ જ પરમેશ્વર પોતે. શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ સર્વની અંદર. સંતો મહાપુરુષો બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે. જે નારાયણ મારી અંદર તો મારી અંદર વિરાજમાન છે, તો એ પરમાત્માની સાથે કોઈ આપણું સંબંધ ખરો? એની ક્યારે હું ને તમે ત્યારે એને જોવાની ઈચ્છા કરીએ. જરા વિચાર કરવાનું છે. નારાયણ જે અંદર બેઠેલો છે, 24 કલાક મારું અને તમારું રક્ષણ કર્યા કરે, એ નારાયણની સામે ક્યારે પણ હું અને તમે દૃષ્ટિ કરતા નથી કે મારો રક્ષણ કરતા કોણ છે. આ જે શરીર છે, પિંડ, એ નાશવંત છે, મળમૂત્રથી ભરેલો પણ છે. આજે છે ને કાલે નથી, પણ જ્યાં સુધી એની અંદર નારાયણ વિરાજમાન છે ત્યાં સુધી એ નારાયણનું મંદિર છે. જો સમજાય તો એ નારાયણના મંદિરને કેવી રીતે સાચવું, કેવી રીતે એનો શણગાર કરવો, એ કોઈક વિરલા સંતની પાસે બેસી અને થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરો. આપણે સ્નાન તો કરતા જ હોઈએ, પણ સ્નાન કરતી વખતે જો એવો ભાવ, શુદ્ધ ભાવ નીકળે કે મારો નારાયણ સ્નાન કરે છે, જ્યારે આપણે પરમાત્માને સાક્ષી રાખી એનો સાથ લઈ અને હું અને તમે સ્નાન કર્યા પછી જે તિલક કરીએ, ત્યારે એવો ભાવ હોવો જોઈએ કે હું મારા નારાયણને તિલક કરું છું. પાણી પીઓ ત્યારે પણ
આ ભગવાનની સાથે કેમ સંબંધ જોડાય, કેમ નજીક થવાય, તેના આ ઉપાય ડોંગરેજી બાપાએ બતાવ્યા છે કે જો આવું કરશો તો ધીરે ધીરે તમારો સંબંધ, તમારી લાગણી, તમારો પ્રેમ પરમાત્માની સાથે તમે જોડાશો. ડોંગરેજી બાપા જ્યારે પાણી પીઓ ત્યારે પણ એવો ભાવ રાખવાનો કે મારો નારાયણ જલપાન કરે છે, એને પાણી પીવડાવો છો. જમતી વખતે એવો ભાવ હોવો જોઈએ કે મારો નારાયણ પ્રસાદ આરોગે છે. આવા ભાવની જરૂર છે. શરીર એને જો હું અને તમે મંદિર માનીએ તો એ શરીર ક્યારેક તીર્થે બનશે, ક્યારેક તીર્થે બને. કે મહાપુરુષોએ કહ્યું કે 68 તીર્થ સંતોના ચરણે કેમ થયું? કે જેનું શરીર જળ શરીર એ પણ ક્રિયા પવિત્ર કરે. સૂક્ષ્મ શરીર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર 4 તત્વ એ પરમાત્માએ મને અને તમને બધાને આપ્યા છે, પણ એનો સદુપયોગ મનથી હરિનામનું જાપ કરવું. જે હું અને તમે સંસારનું ચિંતન કર્યા કરીએ છીએ મનથી, સતત મન પુત્રમાં, મન પૈસામાં, મન બંગલામાં, મન સગા સંબંધીઓમાં, જે મન મને અને તમને ભયંકર જોનીની અંદર લઈ જાય, એ મન વિશે થોડો વિચાર તો કરો મારા બાપ. એ મનને હરિનામ સાથે જોડો. જ્યારે ત્યારે સમય મળે એનું એ તો છે જ, આપણે સમજીએ છીએ કે ધજા જેમ ચાલ્યા જ કરે છે તેવી રીતે એ તો ચંચલ છે, પણ જાગૃત પુરુષ એને તરત જ વારી લે છે. કયો એનો સ્વભાવ? પણ તમે તો માનવ છો ને, નારાયણ સ્વરૂપ છો ને, તમે ન વારી શકો? એને સમજાવવું જોઈએ કે તું કિચનમાં ક્યાં જાય છે નારાયણ, તું કિચનમાં ન જા. એ મનને ધીરે ધીરે તમે પરમાત્માની સાથે જોડી દેશો તો બાપ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ધીરે ધીરે સરળ બની જશે. ધીરે ધીરે સરળ બની જશે. જે અહંકાર મને અને તમને સતત પીડ્યા જ કરે છે, પીડ્યા જ કરે છે, એમને સમજવું કે મારી પાસે ધન છે તેથી હું સુખી છું, મારા પરિવાર, પુત્ર, સગા સંબંધીઓ છે તેથી હું સુખી છું, એવું ક્યારેય ખ્યાલ ન રાખવાનું. જ્યાં સુધી અહંકારનું બીજ તમારા અંતકરણમાં છે ત્યાં સુધી તમે અશાંતિ ભોગવ્યા જ કરો છો. એ નિકી માનવાનું બાપ. કારણ કે અહંકાર એ કોઈ દિવસ શાંતિ આપી શકતો જ નથી. હા, જો તમને સંત સમાગમ મળી જાય અને સંતોના સાથમાં જો તમે રહો તો એ અહંકાર શિવના ચરણમાં સમર્પિત થઈ જાય અને ત્યારે તમને પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ, ત્યારે તો તમે તમારા સંબંધીને, સગા સંબંધીને, પુત્રને કે પત્નીને જો ને ત્યારે તમને એવો ઉમળકો આવી જાય, મારો નારાયણ આવ્યો, મારો નારાયણ આવ્યો, મારો નારાયણ આવ્યો. એ ભાવ જાગી જાય. અંતઃકરણ ચેતન છે નારાયણ. જેવો જેવો તમે વિચાર કરશો તેવો તેવો એમાંથી ઉદ્ગાર નીકળશે અંતઃકરણમાંથી. વિચાર, શુભ વિચાર એને જ માનવ કહેવાય છે. જેના વિચાર શુભ છે એ જ સાચો માનવ છે. જેનો વિચાર અશુદ્ધ છે એ માનવ એ નથી, એ પશુ જ છે. ભગવાને મન શું કામ આપ્યો, બુદ્ધિ શું કામ આપી, ચિત્ત શું કામ આપ્યો? ચિત્તનું કારણ શું છે? કે જે પરમાત્માએ લીલા કરી છે એની અંદર ચિત્તને પરોવો, કુટુંબની અંદર નહીં. ઘણા તો સાધુ એમ કહે કે ચિત્તને તમે તમારા કુટુંબની અંદર પરોવો. નહીં,
તમારો ચિત્ત તમારા કુટુંબમાં જો તમે એને બાંધી રાખશો તો તમારો કુટુંબ તમને નર્કમાં લઈ જશે. ચિત્ત તો એવો તત્વ છે, એવો પવિત્ર તત્વ છે કે એની પરમાત્માની લીલા, કૃષ્ણ, રામ કે શિવ કે મા જગદંબા, એની લીલાની અંદર ચિત્તને પરોવી રાખો. જો ચિત્ત તમારો પરોવી રહેશે, સતત એનું સ્મરણ કરશે તો ચિત્ત બ્રહ્મ સ્વરૂપ બની જશે. એ ચિત્ત છે. અને બુદ્ધિ જે છે, બુદ્ધિ જે સતત મને અને તમને ભટકા કરાવે છે. ભાવ કુભાવ, ભાવ કુભાવ, આ મારો આ તારો જે સતત કર્યા કરે છે, ખોટા માર્ગે આપણને લઈ જાય. ક્યારેક ક્યારેક સાચો માર્ગ હોય તો એ બુદ્ધિ એ મા જગદંબાને શરણે સમર્પિત કરો. મારી બુદ્ધિ મા જગદંબા સ્વરૂપ છે. એ માને પૂછો કે મા, સવારે મને આ કાર્ય કરવું છે, તું મદદ કરજે. મા, તું મને સાથ આપ. તો મારાથી આ દેહથી સત્કર્મ થયા કરે. બુદ્ધિને પવિત્ર રાખવા માટે જગનની ખાસ જરૂર. બુદ્ધિને પવિત્ર રાખવા માટે દાનની જરૂર છે. બુદ્ધિને પવિત્ર રાખવા માટે જે તમને મળ્યું છે, પરમાત્માએ આપ્યું છે, બધું તમારું નથી એ નક્કી માનજો. એમાં ગરીબોનું, ગાયનું અને એનો બધાનું ભાગ છે. અને જે લોભી નથી આપતો એ લોભીને ધન પીડ્યા જ કરે છે. દાન ન કરી શકે તો એ ધન એને પીડ્યા કરે છે. દાનમાં ધનથી દાન થાય, વિચારોથી દાન થાય, શુદ્ધ ભાવથી દાન થઈ શકે છે. મારી પાસે ધન નથી તો શું હું દાન ન કરી શકું? દાન થઈ શકે. વહેલી સવારે ઉઠીને પરમાત્માની પાસે પ્રાર્થના કરું કે જગત સુખી રહે, જગત સુખી રહે. મોટામાં મોટું દાન. તમારી પાસે કોઈક માણસ આવે અને કહે કે અમારા ભાઈઓની અંદર આ તકરાર ચાલે છે, જો તમે આવો ને થોડોક સમજણ થઈ જાય તો અમારું કામ શુભ થઈ જાય, અને ત્યારે તમે સારી સલાહ આપો ને તો એ જગન છે. પૈસો ન હોય તો જગન બધા થઈ શકે છે, દાન થઈ શકે છે. અને તપસ્યા છે. તપસ્યા કોને કહેવાય? હરિનામ સ્મરણે તપ છે. પરમાત્માની સાથે એવો શબ્દ છોડી દો કે સતત તમને જેવી રીતે સંસાર ભૂલાતો નથી તેવી રીતે રામ ન ભૂલાય, કૃષ્ણ ન ભૂલાય, મા જગદંબા ન ભૂલાય, શિવ ન ભૂલાય. એને કહેવાય તપસ્યા છે. તમારો મન, તમારો ચિત્ત, તમારી બુદ્ધિ જો હરિનામમાં, હરિચરણમાં, હરિના પ્રભાવમાં, હરિના લીલામાં જો એ ચારે ચાર લાગેલા હોય તો એનું નામ તપસ્યા છે. એને તપસ્યા કહેવાય. એક પગે ઊભો રહેવાની કોઈ જરૂર નથી જો સમજાય તો. કારણ કે જે તપસ્વીઓ ઊંધે માથે પડ્યા હોય, એક પગે ઊભા હોય, આ ખાઉં છું ને આ નથી ખાતો ને આ બધા પ્રપંચ ઊભા જે કરે છે એને તો 24 કલાક ક્રોધ ક્રોધ અને અશાંતિ અશાંતિ હોય. તપસ્યા તો એને કહેવાય કે જે મળે તે હરી ઈચ્છા, જે મળે તે હરી ઈચ્છા. મારો હરી ઈચ્છા, મારો હરી છે, હરી છે. હું ક્યાં ભોજન કરું છું, મારો નારાયણ ભોજન કરે છે. એવા ભાવ હોવા જોઈએ બાપા, એવા ભાવ હોવા જોઈએ. એ ડુંગળીએ ખાય, લસણે ખાય, મુજો ભા મળે ખાય, અને વળી પાછો આનંદ આનંદ આનંદ. કોઈ વસ્તુનો ત્યાગ જ નહીં. ત્યાગ કોને કહેવાય? ત્યાગ કો શરીરથી નહીં, મનથી ત્યાગ છે. અને એ ત્યાગ કરવાનું કારણ શું? શું કામ ત્યાગ? સર્વની સાથે હળી મળીને હલો, પ્રેમ કરો, પ્રેમ ભાવથી પ્રેમ કરો. આ બધા મારા જ છે અને હું એમનો છું. ત્યાગની તો કોઈ જરૂર રહેતી નથી. વૈરાગની જરૂર છે કે જે દેખ્યો જોઉં છું એ બધું નાશવંત છે. સત્ય એક જ મારો પરમાત્મા છે. એવું મનથી નક્કી કરવાનું છે. ભલે બાપા, સત્સંગ એને કહેવાય.
સત્સંગ એને કહેવાય. સત્સંગ કર્યા કરી અને જો વૈરાગ ન આવે તો બાપા પછી કોનો વાંક કહેવાય, કોનો ગુનો કહેવાય? સમજ્યા? વૈરાગની જરૂર છે. જે ખોટું છે એને ખોટું માનવાનું, ખોટું છે એને ખોટું માનવાનું. પોતાની ભૂલ હોય તો એને કબૂલ કરો, કરો ને કરો. મારી ભૂલ છે ને છે. તમારી ધર્મપત્ની હોય કે પતિ હોય, જો બેમાં ભૂલ થઈ હોય તો માફી માંગી લ્યો. તમારો સંસાર મીઠો અને મધુરો અને તમારો ઘર એ પરમાત્માનું મંદિર બની જશે. તમારો પરિવાર છે એ બધા રામરૂપ બની જશે, રામરૂપ બની જશે. ડુંગરેજી બાપા કહેતા કે ઘરથી બહાર નીકળો ને જ્યારે ક્યાં જવું હોય ને ત્યારે ઘરની અંદર જે સભ્ય હોય એના શરીરની અંદર, મંદિરની અંદર જે નારાયણ છે એને વંદન કરીને બહાર નીકળો. અને પછી તમારું જે પથ્થરનું ઘર છે એના ઉંભરાને વંદન કરીને બહાર નીકળો. આ જરૂરી છે. પત્નીને પણ વંદન કરાય ને કરાય. એના શરીરે નહીં પણ એની અંદર નારાયણ બેઠેલો છે એની પાસે હાથ જોડવાનું, સીતારામ જીભથી કહેવાનું, મનથી એને વંદન કરવાનું કે મારો નારાયણ એની અંદર છે. ધર્મપત્નીને પણ. તેથી તમે મોથા જ ન થઈ જાઓ દરિયામાં ભલા. આ તો પરમાત્માની, ભગવાનને નજીક રહેવાની ચર્ચા છે. પરમાત્માને નજીક રહેવાની ચર્ચા છે. એવું ન સમજવાનું કે હું મોથા જ થઈ જઈ. તમારા મનની અંદર કયા ભાવ છે એ પત્ની ન જાણે. અને પત્ની તમને હૃદયથી જો વંદન કરતી હોય તો બાપા સમજી લેવાનું કે એ લક્ષ્મી નારાયણ છે, એ મારી નારાયણ છે. અને હું તો એમ કહું છું ધર્મપત્નીને નારાયણ નારાયણ કરીને બોલાવો. જે તમારો જાપ સતત ચાલુ હોય, તમારી પત્ની તમને નારાયણ આવો જમી લ્યો, પ્રસાદ લઈ લ્યો. એના ઘરમાં કલી ન આવે, આગ ન આવે, કંકાસ ન આવે. જીવન જીવતા શીખો. આવ તો જાણતો કે નતો જાણતો, આવ ચા તો બરાબર. હા, તો કહેવાનું મતલબ એ છે મારા બાપ, જીવતા શીખો, જીવતા શીખો, જીવતા શીખો. સંસાર ખરાબ નથી પણ મારું મન ખરાબ થયું એટલે સંસાર કડવો થઈ ગયો. આખો સંસાર કડવો. મારો મન અશુદ્ધ છે એટલે ધર્મપત્નીના દોષ જોયા કરું. મારો મન અશુદ્ધ છે એટલે મારા પતિના દોષ જોયા કરું છું. તો પછી ક્યાંથી તમને શાંતિ મળે મારા બાપ? એના એ ઘરને કોણ મંદિર કહેશે? તમારું મન જ મંદિર ન કહે. તમારું મન છે ને એ પણ સાક્ષી ન પૂરે કે આ મંદિર છે. કારણ કે રોજના માટે કલેશ. આ કંઈ જીવન કહેવાય? એકબીજામાં સમાધાન કરો, સમાધાન કરો, સમાધાન કરો. જેની ભૂલ થાય માફી માગી લે. આજે મેં જે થોડા કડવા શબ્દ કહ્યા, માફ કરજો ભલા. ધર્મપત્નીને પણ કહેવું જોઈએ કે માફ કરજો ભલા, આજે મને એવો તરંગ આવી ગયો, એવો ક્રોધનો ભાવ આવી ગયો એટલે થોડા કડવા શબ્દ મારાથી બોલાય, પણ હું માફી માગું છું, માફ કર. આવી માફી માંગવાની જરૂર છે. અને ધર્મપત્ની જો કડવો બોલે તો પતિ આગળ માફી માંગી લે કે મારા જીવનની અંદર ભૂલ થઈ, માટે ક્ષમા કરજો, મારી વાણી ખરાબ થઈ ગઈ. આવો જો જીવન હોય તો મારા બાપ, તમારો ઘર દેવ છે, તમારો શરીર એ તીર્થ છે. આ સંતો મહાપુરુષોના જીવનની કથાઓ છે. અને ધન્ય મારા ડુંગરેજી બાપાને, જેણે આ સમજણ લીધી છે. નહીં તો હું મારી પાસે છે જ શું? દગા ખેડીને જિંદગી કાઢી. બાપાને દુઆ કરું, દરિયાભાને દુઆ કરું કે જે ઘરમાંથી નીકળ્યો, સાહેબ 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 સાહેબ, એક જ વાત, સાહેબ સાહેબ સાહેબ. અને સાહેબને એનો મનમેળ એવો હતો કે દરિયાભાઈ જ્યારે સમાધિ લીધી ત્યારે દરિયાને કીધું તું હાજર રહેજે. એ એનો સંબંધ હતો. મન એક હતા બેના. અને માથે દરિયા ઊભેલો હતો. દરિયાની આંખમાં આંસુને સમાધિમાં બેઠા, ખાડામાં બેઠા હરી સાહેબ બાપુ. અને જે વસ્તુ સાહેબ બોલે એ વસ્તુ દરિયા એને આપે અંદર. જે સમાધિની અંદર જોગીની જે વસ્તુ જોઈએ
એના નામ તો મને નથી આવડતા, ધૈયા બાપા તો બોલતા, પણ એ વસ્તુ એને આપે ધૈયાબા. અને ધૈયાબા સાહેબ સિવાય બીજી વાત જ નહીં. અને રામાયણ એટલે 24 કલાક રામાયણમાં રમ્યા જ કરે. 24 કલાક એનું મન રામાયણ. સાહેબને આજે તો મેં રામાયણ સંભળાવી. સાહેબને આજ કહેવતનું આખ્યાન સંભળાવ્યું. સાહેબ રડી પડ્યા. સીતાજીનું ત્યાગ, સાહેબ રડી પડ્યા. ધૈયા એમ બોલે. 2 જણા કથા કરે. દરિયાબા કથા કરે અને સાહેબ કથા સાંભળે. એનું નામ જીવન કહેવાય, એનું નામ માનવ કહેવાય, સચ્ચા માનવ એ કહેવાય. હું એક બોલું ને કરું વર્તન બીજો, આ માનવ ન કહેવાય. એને સાધુ ન કહેવાય, એને તપસ્વી ન કહેવાય. એ ભગમાંથી કે માળાઓથી સાધુ નથી થવાતું. સારી વાણી બોલવાથી સાધુ નથી થવાતું. જીવન ચરિત્ર સાધુ હોવો જોઈએ. એ સાધુની જરૂર છે. ભલે ને ચેણી ખમીસ હોય તો શું થયું, પણ છે સાધુ, છે મહાપુરુષ. સાહેબને એકવાર ઈચ્છા થઈ કે ધૈયા કાયમના માટે ચશ્મા રાખે છે, એને ચશ્માની જરૂર ન પડે ને એવું મારે કરવું. એટલે સાહેબે કથા પૂરી થઈ ગઈ. 5, 5:30નો ટાઈમ. અને સાહેબ ચશ્મા ઉપર પગ દીધો, ભાગી ગઈ. બીજા દિવસે 3 વાગ્યા. દરિયા મૂચ્યો, હરે સાહેબ બોલો. એ ટેમથી રહ્યો રામાયણ જો. સાહેબ રામાયણ જો ટેમથી રહ્યો, પણ સાહેબ ચશ્મા ચૂરી પૈસે. દરિયા ચશ્મા ચૂરી પૈ? હા, એ હારી ઈચ્છા હતી. તું ખોલતા ખરો રામાયણ. રામાયણ ખોલ. જો રામાયણમાં તને અક્ષર સારા દેખાય તો રામાયણ ચાલુ કરી દે, અને ન દેખાય તો પછી ચશ્મા બીજી. અને એ ધરિયાએ રામાયણ ખોલી અને અક્ષર, અને એ ધરિયા 94 વર્ષના થયો ત્યાં સુધી નજર કાયમ રહી. એ સાહેબ હતા, એનો સંબંધ હતો. અને ત્યાગ કોને કહેવાય ધરિયાએ બતાવ્યો. જ્યારે સાહેબે સમાધિ લઈ લીધી ને પછી એને એવું ભાસ થયો કે હવે કોની પાસે બેસું, મારે કોની પાસે. અને ત્યારે એની પૂર્ણ વૈરાગ. ઘરે જઈ બધાની સાથે રોટલો જમી અને પછી જબો અને ગમછો અને દૂતિયો. દીકરીને કહ્યું, બેટી અહીંયા આવો. ધર્મપત્નીને કહ્યું, નારાયણ અહીંયા આવો. અને પછી જબો ઉતારીને ઊંધો કરીને ખંખેર્યો. નારાયણ આમાં કાંઈ છે કે કાંઈ નથી? કાંઈ નથી ને? કાંઈ નથી. પહેરી લીધો. દૂતિયો ઊભો થઈને ખંખેર્યો. નારાયણ આમાં કંઈ છે? કાંઈ નથી. ગમછો ઉપાડીને ખંખેર્યો. નારાયણ આમાં કંઈ છે કે કાંઈ નથી. તો આજ ધર્યો તમારો નથી અને તમે મારા નથી. તમે નારાયણ છો અને હું એ નારાયણ છું. હવે હું મારા નારાયણ પાસે જઈ રહ્યો છું. અને ત્યારે દીકરી અને એના ધર્મપત્નીએ કહ્યું કે તમે જાઓ છો, પણ આજે કલી હળાહળ છે, તમને કોણ રોકશે? પૈસા વગર કોણ રોકે? તમે પાછા વળશો. ત્યારે ધરિયાએ કહ્યું કે હવે ધરિયો પાછો નહીં આવે. એ ધરિયો હતો બાપ. એવા સંત આજે દુર્લભ નથી મળતા. એને પૂર્ણ ત્યાગ કહેવાય. અને પાછો આખી જિંદગી શરીર હેંગરિયામાં છોડ્યો, પણ ઘરને યાદ ન કર્યો, ક્યારેય પણ યાદ ન કર્યો. 6 મહિના સુધી અમારી સાથે હતો, તેમાં ક્યારે પણ ઘરની ચર્ચા ન કરી. નહીં તો અબડાસાનો માલિક હતો.
અબડાસાની જે જમીન હતી એના હાથ નીચે હતી. એવો મહાન હતો, છતાં કોઈ દિવસ પોતાની શ્રીમતાઈ કે પોતાનો ઘર બંગલો એની ત્યારે વાત જ ન કરી. એને સંતો કહેવાય. મારા બાપ, એ માળા પહેરવાથી જરૂર નથી માળાની, ભગમાની જરૂર નથી. એ જીવન શુદ્ધ હોવું જોઈએ એની જરૂર છે મારા બાપ. મન શુદ્ધ હોવું જોઈએ. આ બધા મનના ભાવ છે. જેનો મન શુદ્ધ છે, જેનો મન પવિત્ર છે, એને તો સંસારમાં પણ રામ દેખાય. રામ આખો રામમય છે સંસાર. બધાને વંદન કરે, કારણ કે સંસાર આખો વિરાટ સ્વરૂપ છે. અર્જુનને પરમાત્માએ બતાવ્યો કે આ વિરાટ સ્વરૂપ, સર્વની અંદર હું જ છું. એવો કોઈ પદાર્થ નથી કે અર્જુન જેમાં હું ન હોઈ શકું. પથ્થરમાં એ જ છે, ઝાડમાં એ જ છે, માનવમાં એ જ છે, ને કૂતરામાં પણ એ જ છે. કૂતરાને વંદન કરશો, પરમાત્માની બહુ કૃપા થશે. ભલે એના પગમાં હાથ ન નાખો, પણ મનથી વંદન કરી લ્યો કે મારો નારાયણ છે, એની અંદર મારો નારાયણ છે. આવા ભાવ રાખો મારા બાપ. પણ કહેવાનો મતલબ એક છે, પહેલો તમે તમારા ઘરને સુધારો. જો સંસારમાં સારી રીતે જીવવું હોય તો પહેલાં ઘરના સભ્ય હોય એને પરમાત્માનું સ્વરૂપ માની અને જીવન જીવો. જેનો ઘર શાંતિમય છે, જેનો ઘર આનંદમય છે, ત્યાં જ મારો રામ છે. બાકી રામ મંદિરોમાં ક્યાં છે? મંદિરમાં તો મૂર્તિઓ છે, રામ નથી. રામ તો ચેતન છે. આ બધા રામ છે, ચેતન છે. જે ચેતન છે એ જ રામ છે. મૂર્તિમાં તો તમે મૂર્તિની પાસે જશો તો મૂર્તિમાં તમને ભાવ કરવો પડશે કે આ મારો રામ છે, આ મારો રામ. પણ આ તો સન્મુખ રામ છે, સન્મુખ રામ છે. ભાવ કરવાની જરૂર નથી. આંખીથી દેશ જોયા કરી છે કે આ બધા રામ છે. એ મારો રામ છે. તો આ શરીર જે છે એ શરીર પરમાત્મા નારાયણનું મંદિર છે, જેવો તેવો નથી. અને એ શરીરને શણગારો, પણ એવા ભાવથી શણગારો કે મારા ભગવાન નારાયણ અંદર બેઠા છે, એને હું શણગારી રહ્યો છું, એને તિલક કરું છું, એને વસ્ત્ર પહેરાવું છું. નવા નવા વસ્ત્ર પહેરવાની ના નથી, પણ ભગવાન સમજીને નવા વસ્ત્ર પહેરો. ફારિયા બાંધો. ભગવાનને સાફો હોય છે, સાફો રાખો. આ મારા ભગવાનને સર્વની અંદર પરમાત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં, અને મારે બીજું કંઈ જોવું જ નથી. એવા ભાવ હોવા જોઈએ. ભોજન કરો છો ત્યારે એવું ભાવ ન હોવું જોઈએ માની ક્યાં તો નહીં. મારો ભગવાન આરોગ્ય છે, મારા ભગવાનનો પ્રસાદ છે, મારો ભગવાન આરોગ્ય છે. આવા ભાવ હોવા જોઈએ મારા બાપ. તો તમે શું ભગવાન નથી? જે તમારો શરીર છે એવો જ રામનો શરીર હતો, એવો જ કૃષ્ણનો, એ જ શરીર છે ને. પણ ભાવમાં ફરક છે. આપણે શરીરના લાડ લડાવીએ છીએ. એવો નથી સમજતા કે આ મંદિર છે પરમાત્માનો રહેવાનું એક મંદિર છે, એ તીર્થ બનશે, એની અંદર નારાયણ છે. જો આવા ભાવ હશે તો એક વાત નિક્કી માની લેજો, નિક્કી, તમે ભગવાનથી અલગ નહીં થાવ. અને કોઈ દિવસ તમારા ઉપર આફત આવશે તો મારો નારાયણ ન અટકાવે તો કહી દેજો, એ આફતને અટકાવી દેશે. જો આવો તમારો સંબંધ નારાયણ સાથે હશે તો. કારણ કે અંદર બેઠેલો જાગૃત છે, એ સૂતેલો નથી, જાગૃત બેઠેલો છે. અને કોઈ પણ આફત આવવાની હોય, કંઈ પણ થવાનું હોય, ત્યારે અંદરથી મારો નારાયણ કહેશે એને માર્ગમાં ટારો કરી જા, ત્યાં જવાનું નથી. એ તમને સૂચના આપે આપે ને આપે. એ મારો નારાયણ અંદર છે. તો બાપ, સત્સંગ એટલા માટે છે વિવેક પેદા થાય. વિવેકનો અર્થ છે કયો સત્ય અને કયો અસત્ય, અને તેમાં જે સત્યને પકડે એને કહેવાય પરમ વિવેકી. એને પરમ વિવેકી કહેવાય. જો તમે સત્સંગ કરો અને તમે કુસંગમાં બેઠા, સત્સંગે કરો છો અને કુસંગમાં બેઠો છો. કુસંગ કેવો છે એનો વિચાર રામાયણ બતાવે. જે રામના દર્શન કરે નહીં ત્યાં સુધી કૈકેયીમાં પાણી પીતા નહીં. અને જ્યારે કુસંગ મળ્યો
મથરાનો. અને ત્યારે કેકઈના વિચાર ભમી ગયા. જેના વગર, જેના દર્શન કર્યા વગર પાણી ન પીએ, એ કેકઈમાએ કહ્યું કે રામને વનવાસ, વનવાસ, રામનું મોઢું જોવું નથી. આ છે કુસંગ. અને સત્સંગ કોને કહેવાય? કે જે ગણિકાને પતારી દીધા એને કહેવાય સત્સંગ. એને સંત કહેવાય, એને સંતો કહેવાય. અઝામિલની ધર્મપત્ની ગર્ભવતી હતા અને સંતો એની પાસે ગયા અને જમાડ્યા. અને પછી અઝામિલ એને કીધું કે મારે દક્ષિણા જોઈએ તમારે, કે હું તમને મારતો નથી, એ જ મારી દક્ષિણા છે. કે એ નહીં, એટલું કરજે, કૃપા કરી હાથ જોડીને કહું છું કે એટલું કરજે, તારી ઘરે જે સંતાન થાય એનું નામ નારાયણ રાખજે. ઘણા એમ કહે છે કે આટલા વર્ષો સુધી રામ રામતા જપ્યા, કહી આપણું ઉદ્ધાર કેમ નથી? અરે ઉદ્ધાર નથી આવ્યો, સંતોની કૃપા હતી. રામ રામ તો આપણે જપ્યા જ કરીએ છીએ, પણ કાં આપણને રામ નથી મળતો, કાં ઉદ્ધાર નથી થતો? કારણ કે અજામિલ ઉપર સંતની કૃપા હતી કે તું નારાયણ જપ, તારા દીકરાનું નામ નારાયણ રાખ, તું સતત નારાયણ નારાયણ કર્યા કરે. એના આશીર્વાદ કામ કર્યા છે. અજામિલ શું કામ કરશે? સંતોનો આશીર્વાદ. એટલે મહાપુરુષે કહ્યું કે કોઈ ગરીબની, કોઈ સંતની સેવા કરતા શીખો. ખાલી મોજ મજા કરવા માટે આ માનવ શરીર નથી, પારકી પંચાયત કરવા માટે નથી, વ્યાધિ કરવા માટે નથી. માનવ શરીર હરિભજન વિના છે. હરિભજન હોવું જોઈએ. જો તમે આ બાપુ કાલની કથા કે મરેલા કેને કહેવાય, 14 માણસો મરેલા કીધા અને તેમાં પહેલો એ કીધું કે જે હરિથી વિમુખ છે એ મરેલો છે. હવે તમે તમારા મનમાં સમજી લેજો કે આપણે જીવતા છીએ કે મરેલા. આ બાપુની કથા છે, મારે કંઈ નહીં, મેં સાંભળ્યું છે. બીજા તો 14 ઠેકાણા બતાવ્યા, પણ એ તો હવે કરવાની જરૂર નથી. પણ કહેવાનો મતલબ પરમાત્માએ માનવ શરીર આપ્યો છે, કંઈક માનવ શરીરની શોભા વધારો. કે હું માનવ છું એવું તમે કોઈકને કહી શકો કે હું માનવ છું. એવો અહંકાર હોવું જોઈએ જીવનની અંદર, હું માનવ છું અને મારાથી ખોટો પગલો ન ભરાય, હું માનવ છું. આવો જીવન હોવું જોઈએ, આવો અહંકાર હોવો જોઈએ કે હું માનવ છું, મારાથી ખોટો ન બોલાય, મારાથી લાંચ લૂંચ ન લેવાય, મારાથી ખોટી વાણી, કડવી વાણી મારાથી ન બોલાય. ભલે ને બીજા મને ગારું આપે તો શું થયું? ઘણાએ અમને કીધું છે કે આ તો વાંજિયા છે, તો બીજા દિવસે સવારે અમે એને સીતારામ કરીએ, સામે મળે કે જગત છે કે જે ગધેડા ઉપર બેસાડે એમાં પછી શું હોય? એ તો કૃપા છે, મને ગધેડો નથી મળ્યો, નહીં તો મળે. બેસાડે એમાં શું છે? આ તો જગત છે, બધું કરશે મારા બાપ. તો કહેવાનું મતલબ એ છે કે તમે તમારું મક્કમ રાખજો, તમે તમારું મક્કમ રાખજો. અને ધીરજ એ સર્વ સદગુણનો ઉપરી કહેવાય. ધીરજ, 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 ધીરજ. ભલે ને કોઈ કડવા શબ્દ બોલે તો શું થયું મારા બાપ? એ તો નારાયણ. આજે આ ભરતભાઈ, પૂંજાભાઈ તમો ગુણમાં આવી ગયા છે એટલે મને ગાળો દે છે. એનું કંઈ વાંક નથી, એમાં તો નારાયણ છે, મારો ભગવાન વિરાજમાન છે. તમો ગુણ બોલ્યો છે. આવા સમાધાન કરવા જોઈએ. અને એ કોણ કરી શકે? સંતો કરી શકે સમાધાન. તો તમને પીડા ન થાય. તમારી નિંદા કોઈ કરતો હોય તો તમે બીજા કોઈ કે ફલાણા માણસે તમારી નિંદા કંઈ ભલે કરી, એમાં મારે લેવા કે દેવા? મારી નિંદા કરે છે, પોતે પીડાયા કરે છે, મને શું? મને તો આનંદ છે. નિંદા કરનારો કદી પણ સુખી નથી, એ તમે નક્કી માનજો. જે બીજાને ખરાબ કહે છે, બીજાના અવગુણ જુએ છે, એ કોઈ દિવસ સુખી થવાનું નથી, એને કોઈ દિવસ શાંતિ નહીં જ મળે. કારણ કે બીજાને હલકો માને છે, બીજાની નિંદા કરે છે,
ભલે ને ધનવાન હોય કે પુત્રવાન હોય, એને શાંતિ નહીં મળે. શાંતિ તો ત્યાં છે જ્યાં સર્વની અંદર બધાના સદગુણ ગ્રહણ કરે. કૂતરાની અંદર પણ ગુણ છે, ગધેડાની અંદર ગુણ છે, માનવની અંદર ગુણ છે, કાગડાની અંદર ગુણ છે. એ ગુણને જે પકડે એનું નામ સંત. એને સંત કહેવાય. જે ગુણ ગ્રહી છે, પાણી અલગ અને દૂધ અલગ, એને કહેવાય પરમ વિવેકી. પણ પાણીથી બગાડવાનું નહીં, 24 કલાક જરૂર છે પાણીની, પણ જુદો કરવાની જરૂર છે. પાણીની જરૂર છે મને અને તમને, પણ એવું ન સમજવાનું કે આ હલકો છે ને આ ભારી. બધા સરખા છે, બધાની જરૂર છે, પણ અલગ કરી નાખવાનું જરૂરી છે. મૂઢ માણસ અને સંતને સરખા માની કેમ ચાલે? ચાલે ન જ ચાલે ને. મૂઢ બરાબર ને સંતે બરાબર, એ ન ચાલે. હા, એટલું છે કે મૂઢમાં પણ રામના દર્શન કરવાના, બાકી વધારે સંગ ન કરવાનું. સંગ ન કરવાનું એ નક્કી માનવાનું. કારણ કે મૂઢ છે, મૂર્ખ છે. એ ક્યારે કઈ જગ્યા ઉપર જાય તમને ખબર ન પડે, શું વિચારે એ ખબર ન પડે, કારણ કે મૂઢ છે. એને સીતારામ કરો, હાથ જોડો, એની પાસે કોઈ દિવસ ન બેસવાનું. મૂઢ છે, એને મરેલો કહેવાય. મૂઢ માણસ મરેલો છે, કે જે બીજાને પ્રેમ નથી આપી શકતો, એ મરેલો કહેવાય. એ જીવતો ન કહેવાય. ચેતન જીવતો તો એ છે કે જે પોતાની વાણી મીઠી અને મધુર, એ બધાને હૈયાને આનંદ આપે, એનું નામ છે જીવતો. એને જીવતો કહેવાય. બાકી કોઈકના હૈયા બાર્યા કરે એ મરેલા કહેવાય. એ તો આગમાં બેઠા છે. બરાબર. તો કહેવાનો મતલબ એ છે, બાપા સત્સંગ હું અને તમે બધા કરીએ છીએ, બધાના ગુણનું ગ્રહણ કરજો. અવગુણ ન જોતા એટલી કૃપા કરજો, અને એ કૃપા તમારી સત્સંગ ઉપર થશે, માનવ માટે નહીં. પણ તમે જો કોઈના દોષ ન જોશો ને, તો તમે સત્સંગ ઉપર કૃપા કરી એવો માનજો. તમે સત્સંગ ઉપર કૃપા કરી છે કે જે તમને સારો માર્ગ બતાવ્યો, જે તમને જાગૃત કર્યા, જે તમને ઊંઘમાંથી આળસમાંથી જે જગાડ્યા, એવા સત્સંગને કૃપા કરજો તો સત્સંગ શોભે શોભે શોભે. બાકી હું 24 કલાક સત્સંગ કર્યા કરું, બીજાની વાણીથી બાર્યા જ કરું, બીજાના હૈયા બાર્યા કરું, મારો જ સ્વાર્થ સાધ્યા કરું, એને સંતને કહેવાય. એ સંત સત્સંગમાં બેઠો એ નથી, અને એ મૂઢ માણસ એના હાથથી, એના મનથી, એના ચિત્તથી, એના અહંકારથી ન કોઈનું ભલો કરે અને ન પોતાનું ભલું કરે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.